હેલો ગાઈઝ. ગાય બધી ચરવા ગઈ. ફ્રેન્ડ્સ બોલ ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, આજે અમે પાછી બીજી સફરે નીકળ્યા છીએ. ચાલો બતાવું આજે તમને ગ્લાસ ટાવર, કાંકરિયા ગ્લાસ ટાવર. જવું છે ને ગ્લાસ ટાવર? અમે 5 નંબરના ગેટેથી અંદર આવ્યા ને અંદર તો તરત ને તરત આ શું આવ્યું છે, ફન કાર્નિવલ થીમ પાર્ક આવ્યો છે. હવે અમે અહીંથી ટિકિટ લઈએ છીએ. જો અહીંયા તમે ફક્ત 50 રૂપિયાની ટિકિટ લઈ લો એટલે તમને આ 6 જગ્યાએ જવાની ફ્રી ટિકિટ મળે 50 રૂપિયામાં. કોઈન હાઉસ, શૂ હાઉસ, સેલ્ફી ઝોન, કાચઘર, ગ્લો સ્ટેશન અને લેન્ડસ્કેપ ગાર્ડન, આટલી જગ્યાએ 50 રૂપિયામાં જવા મળે. અહીંયા આ સુવિધા એટલી સરસ છે ને, જે પગથિયા ના ચડી શકે એના માટે આવી સ્લાઇડ રાખી છે. એની ઉપર તમે આસાનીથી થાક્યા વગર ચડી શકો. આ જેવા માટે તો ખૂબ જ સારું છે. હવે આપણે જઈ રહ્યા છીએ કોઈન હાઉસમાં. જુઓ, જે સિક્કાઓની વાતો આપણે આપણા છોકરાઓને કહેતા હોય કે 2 પૈસામાં ને 1 પૈસામાં વસ્તુ મળતી હતી, એ આપણે એને બતાવી ના શકીએ, પણ આ કોઈન હાઉસમાં બધા જ સિક્કા છે. બાળકોને લઈને જરૂર આવજો. ચાલો હવે મિરર હાઉસમાં જઈએ છીએ આપણા અસલી ચહેરા જોવા. ચાલો હવે અસલી ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ, ગ્લાસ ટાવર. અને આની ઉપર આપણે ચડવાનો અનુભવ કરવાનો છે. કેટલા જણ આવ્યા છો ગ્લાસ ટાવર જોવા? મને કમેન્ટ કરજો. ચાલો એન્ટર થઈ રહ્યા છીએ આપણે. અહીં પૂછી લઈએ કે મારા વજનથી આ ગ્લાસ ટાવર પડશે નહીં ને? ભાઈ પડશે નહીં ને? નહીં થાય ને? ગેરંટી આપશો ને? 170 રૂપિયા આપ્યા છો એક જણના. પડશે તો લઈશ પાછા. મારા જેવા માટે અહીંયા લિફ્ટની એ સુવિધા છે, એટલે ચિંતા ના કરતા. જો આપણી સેફટી માટે કેટલી વ્યવસ્થા કરી છે, સ્લીપ ના થઈ જવાય એટલે બૂટની ઉપર આ મોજા પહેરવાના. મારા તો ટાંટિયા ધ્રુજે છે. ભાઈ પડીશ તો નહીં ને? ધ્રુજે છે. તૂટ્યો. તમે તો ઈચ્છો જ કે મારી 5મ વહેલી થઈ જાય. પરસેવો વળી ગયો બાપા ગ્લાસ ટાવર ઉપર. તો બીક લાગે છે પણ વાંધો નથી. જુઓ અમદાવાદનો નજારો. આ છે ગ્લાસ ટાવર. આમાંથી જો ગયા તો જય શ્રી કૃષ્ણ સૌને. હું આવીને એટલે એ ફાઇનલ તો થઈ ગયું કે આ ગ્લાસ 100 કિલોનું વજન તો ઉપાડી શકે છે. એટલે 100 કિલોની અંદરના બધાને આવવાની છૂટ છે. આની ઉપર ચાલતા પેટમાં ગલગલિયા તો થાય છે યાર. એવું નથી થતું કે શાંતિથી આપણે ફરીએ, પેટમાં ગલગલિયા થાય છે. તારા માટે કામનું શું 100 રૂપિયા જો માં કરાવી દે.
લગભગ 30 વર્ષ પછી કાંકરિયા આવી. જ્યારે કાંકરિયામાં ખાલી ઝૂ અને માછલી ઘર અને બાલભવન આટલું હતું ને, ત્યારે હું કાંકરિયા આવી હતી. 35 વર્ષ થઈ ગયા હશે, 30 નહીં, બરાબર. અને અત્યારે 35 વર્ષ પછી અહીં આવી છું. આખો નજારો ફરી ગયો છે અને લાઈફ ટાઈમ યાદ રહે ને એવી મેમરી લઈને જઉં છું અહીંથી.